ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ નવી લાલ ડુંગળીની. હવે નવી લાલ ડુંગળીની જે કાંઈ ચર્ચા આપણે આજે કરીએ છીએ એ ચર્ચા આપણે ગઈકાલે સોમવારના દિવસે ડુંગળીનું જે કાંઈ બજાર ચાલ્યું અને ડુંગળીના બજાર સાથે જોડાયેલો સૌથી અગત્યનો મુદ્દો એટલે આપણા મુખ્ય ડુંગળી વાવેતર વિસ્તારોમાં ગઈકાલે આવકોનો જથ્થો કેટલો રહ્યો અને એકંદર બધા જ બજારોમાં સ્થિતિ કેવી રહી, કઈ ક્વોલિટીમાં ડિમાન્ડ કેવી રહી, ખરીદવા વાળાનો ઉત્સાહ કેવો રહ્યો, સાથે સાથે બાંગ્લાદેશ તરફ આપણે ત્યાંથી જે કાંઈ નિકાસ અત્યારના દિવસોમાં ડુંગળીની થઈ રહી છે, આ નિકાસના જથ્થામાં વધારો થયો કે જે કાંઈ જથ્થો પાછળના દિવસોમાં જતો તો એ જ પ્રમાણે જથ્થો જઈ રહ્યો છે, વધારો થયો છે, તો એ જે સ્થિતિ દેખાઈ રહી હોય એ આપણને કેટલી મદદરૂપ થઈ શકે છે આવનારા દિવસોમાં. સાથે સાથે આપણા પડોશી રાજ્યો એટલે મુખ્ય ડુંગળી વાવેતર વિસ્તારો રાજસ્થાન અને મધ્યપ્રદેશ, ત્યાંના બજારોમાં આવકોની સ્થિતિ, ત્યાંના વિસ્તારોના જે કોઈ ખેડૂતો છે એમના વાવેતર જે કાંઈ છે એમાંથી હવે પછીના દિવસોમાં આવનારી ઉપજનો જથ્થો, આ બધા જ મુદ્દાઓ સાથે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના એપિસોડમાં આજની આપણી નવી લાલ ડુંગળીની આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે આપણી ડુંગળીની ચર્ચા કરવી છે ત્યારે વર્તમાન બજાર ભાવ, કારણ કે અત્યારે હવે ડુંગળીના ભાવમાં રોજે રોજ ઠીક પ્રમાણમાં ફેરફાર થઈ રહ્યો છે અને જથ્થાઓમાં પણ ઠીક ફેરફાર થઈ રહ્યો છે. એટલે વર્તમાન સ્થિતિ એટલે કે આજે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજે તારીખ છે 30 ડિસેમ્બર 2025 અને વાર છે મંગળવાર. પણ આપણી આ ચર્ચા આપણે સવારના 8 વાગ્યામાં આપની સામે પ્રસ્તુત કરી રહ્યા છીએ ત્યારે આજની બજાર સ્થિતિ આપણી સામે ન આવી હોય, પણ ગઈકાલે સાંજ સુધીમાં કે મોડી સાંજ સુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, આપણું ગુજરાત, આટલા વિસ્તારમાં આપણા ડુંગળીની પાકની આવકોની સામે બજાર ભાવની સ્થિતિ જે કાંઈ રહી એના તરફ આપણે એક નજર નાખીએ તો ડુંગળીનો ભાવ નીચેના લેવલે જે પાછળના સમયમાં હતો એમાંથી થોડો આગળ વધતા અત્યારે લગભગ 11-12 રૂપિયા સુધી પહોંચી ગયો છે. 11-12 રૂપિયા સુધી પહોંચી ગયો છે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ ડુંગળીની જ વાત કરીએ છીએ કે જે ડુંગળીને આપણે થોડી સારી ડુંગળી, ખાવા લાયક ડુંગળી સીધી ગણી શકતા હોઈએ. કારખાના ક્વોલિટી જે કાંઈ છે એ કારખાના ક્વોલિટી અલગ પ્રકારની હોય છે અને એવી ક્વોલિટી ખાવા માટે લોકો બહુ ઓછી ખરીદતા હોય છે. પણ અત્યારે ઔદ્યોગિક વિકાસના યુગમાં આવી ક્વોલિટી પણ આપણી વેચાઈ જાય છે એ આપણા માટે સારી બાબત છે. એટલે એ જે વર્ગ આવે છે એ વર્ગને બાદ કરી અને સામાન્ય રૂપમાં આપણી ખાવા લાયક ડુંગળી ભાવોની શરૂઆત એટલે 10 રૂપિયાથી લઈ અને 11 રૂપિયા, 11.5 રૂપિયા, મહત્તમ 12 રૂપિયા. એના પછી એનાથી થોડી સારી ક્વોલિટી એટલે 12 થી 13 કે 14 રૂપિયા, સારી ક્વોલિટી 14 રૂપિયાથી 16 રૂપિયા, સારામાં સારી ક્વોલિટી 16 રૂપિયાથી 18 રૂપિયા, બેસ્ટ ક્વોલિટી 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા અને સુપર બેસ્ટ ક્વોલિટી 20 રૂપિયાથી લઈ અને 22 રૂપિયા. અને આ પ્રમાણેનો ભાવ આપણા ગુજરાતના બંને મુખ્ય બજારો એટલે આપણું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ અને મહુવાનું માર્કેટિંગ યાર્ડ, આ સિવાય મધ્યપ્રદેશના તમામ માર્કેટિંગ યાર્ડો અને રાજસ્થાનના જે કાંઈ મુખ્ય બજારો ડુંગળીના છે, પછી એ અલવર હોય, ખેરથલ હોય, કોટા હોય, જોધપુર હોય કે જયપુર હોય, દરેક જગ્યાએ ડુંગળીના ભાવની પરિસ્થિતિ નવી લાલ ડુંગળીની આ પ્રમાણે ગઈકાલ સાંજ સુધીની રહી છે. હવે આ જે ભાવ સ્થિતિ છે એ ભાવ સ્થિતિને આપણે આપણા ગુજરાતમાં શનિવારે પણ કામકાજ શરૂ રહેતા હોય છે માર્કેટમાં, પણ મધ્યપ્રદેશમાં શનિવારે ને એમાં પણ બીજા અને ચોથા શનિવારે રજા રહેતી હોય છે. એટલે ગયો શનિવાર જે હતો એ ચોથો શનિવાર હોવાના કારણે ત્યાં 2 દિવસની રજા હતી અને રાજસ્થાનમાં અલવર, ખેલથલ તો ત્યાંના માર્કેટિંગ યાર્ડોમાં શનિવારે રજા રહે છે અને રવિવારે કામકાજ ચાલુ રહે છે. એટલે ત્યાં ગઈકાલે પણ કામકાજ શરૂ હતું અને રવિવારે પણ કામકાજ શરૂ હતું. પણ આવકોની સ્થિતિ આપણે જોઈએ તો આવકોની સ્થિતિમાં રજાના પહેલા દિવસે, રજાની પહેલાનો જે દિવસ હોય, છેલ્લો દિવસ અઠવાડિયાનો, ત્યારે પણ આવકો ખૂબ વધતી હોય છે. આવી પેદાશોમાં
તો એવો વધારો કોઈ પણ જગ્યાએ જોવા નથી મળ્યો. 3 માંથી એકેય રાજ્યોના કોઈ પણ માર્કેટિંગ યાર્ડોમાં. એવી જ રીતે રજા પછીના દિવસે પણ આવકો વધી જતી હોય છે, કારણ કે એક દિવસ આવકો બંધ રહેવાના કારણે આવકો વધી જાય, અને ખાસ કરીને આવા પીક સિઝન દરમિયાનના જે દિવસો હોય, એટલે કે ખૂબ મોટા પાયે માલ તૈયાર થઈને આવતો હોય, ત્યારે એક દિવસની રજાના અસર નીચે માલની આવકોના ઢગલામાં પણ બહુ મોટો ફેરફાર આવતો હોય છે. પણ અત્યારે હવે ડુંગળીમાં એવો ફેરફાર આપણને જોવા નથી મળી રહ્યો, અને એનું સીધું કારણ આપણે પાછળના એપિસોડમાં 3 દિવસ પહેલા જે ચર્ચા કરી, એ ચર્ચામાં આપની સામે બિલકુલ સ્પષ્ટ રીતે રાખવાનો પ્રયાસ કર્યો છે કે અત્યારે હવે આપણા ત્રણેય પ્રદેશોમાંથી જે કાંઈ ડુંગળી આવી રહી છે, એ ડુંગળી આપણા જે ખેતરોમાંથી આવી હોય એ તમામ ખેતરોમાં ડુંગળી હવે બહુ ઝાઝી બચેલી નથી. વાવેતર વિસ્તારો બહુ ઓછા થઈ ગયા છે સિઝનના જુદા જુદા કારણોને લઈને, અને તેથી મોટા પાયે આવકો સંભવિત નથી નજીકના દિવસોમાં, અને એ સ્થિતિ ગઈકાલ સુધી આપણને જોવા મળી. આ અઠવાડિયું પણ હજી એવી રીતે જઈ શકે છે. આ સ્થિતિ થઈ આપણા સ્થાનિક બજારોમાં થતી આવકો અને બજાર ભાવની. બાંગ્લાદેશની સાથેના આપણા વેપારની આપણે ચર્ચા કરીએ તો બાંગ્લાદેશને આપણે જે કાંઈ ડુંગળી દરરોજ મોકલી રહ્યા છીએ, આ ડુંગળીમાં ક્યારેક ક્યારેક નવા સમાચાર આવતા રહે છે કે 50 ટ્રકની જગ્યાએ 100 ટ્રક જશે, 150 ટ્રક જશે, 200 ટ્રકની પરમિટ બાંગ્લાદેશે રિલીઝ કરી છે. એવા પણ સમાચારો એક અઠવાડિયા પહેલા આવ્યા હતા. પણ રિલીઝ થયેલી પરમિટ પ્રમાણે તરત ડુંગળી એટલા જથ્થામાં જવા માંડી એવું પણ નથી, કારણ કે સરકાર પરમિટ રિલીઝ કરે ત્યાર પછી વેપારીઓ જે સ્થિતિમાં આયાત કરી શકે તેમ હોય તે સ્થિતિમાં આયાતો થતી હોય છે, કારણ કે વેપારીઓ આખરે માલ ખરીદી અને લાવતા હોય છે. એ પોતાના માર્કેટને ધ્યાનમાં રાખી અને માલ લાવે છે. બાંગ્લાદેશની પરિસ્થિતિ અત્યારે આપણે જોઈએ તો સ્થાનિક દરજ્જે એકદમ વિસ્ફોટક પરિસ્થિતિ છે. દરેક જગ્યાએ મોટા પાયે તોફાનો ચાલી રહ્યા છે. પ્રજા જીવન આખું બિલકુલ અફડાતફડીના માહોલ વચ્ચે જીવાઈ રહ્યું છે, અને તેથી ત્યાં વેપારોની સ્થિતિ જરૂરિયાત હોય તો પણ દરરોજની આટલી ડુંગળી જોઈશે જ, આટલી ડુંગળી વેચાશે એવી પરિસ્થિતિ નથી, અને તેથી ત્યાંના વેપારીઓ પણ સરકારી પરમિટ પછી મર્યાદિત માત્રામાં માલ આપણી પાસેથી ખરીદી રહ્યા છે. પણ એમની ખરીદી હજી શરૂ છે, અને આગળના દિવસોમાં એમની પરિસ્થિતિ સ્થાનિક કક્ષાએ સુધરે તો આપણે ત્યાંથી વધારે ડુંગળીનો જથ્થો જાય. પણ બાંગ્લાદેશ જતી ડુંગળીના જથ્થાની અસર જે કાંઈ થતી હોય એના કરતા મોટી અસર જે કાંઈ થવાની છે, એ અસર થવાની છે આપણા અત્યારના ઉત્પાદનમાં દેખાઈ રહેલો ઘટાડો. અત્યારે આપણા ઉત્પાદનમાં ઘટાડો, અને ઘટાડાના કારણે બજારોમાં ઘટતી જતી આવકો વધી ન જાય તો બજાર અત્યારે જ્યાં છે ત્યાં અવશ્ય બન્યું રહેશે, અને સારી ક્વોલિટીના પ્રમાણે ભાવોમાં સુધારો મળશે. મધ્યમ ક્વોલિટીમાં એ પ્રમાણે સુધારો મળશે. નીચલા દરજ્જાનો જે કાંઈ માલ છે એ માલમાં કારખાના વાળાઓ એટલે કે ઇન્ડસ્ટ્રીઝ જે રીતે પોતાનો વેપાર કરી શકતી છે એ પ્રમાણે આપણને ભાવ મળશે. પણ એકંદર બહુ મોટા જથ્થામાં આવકો ન વધે ત્યાં સુધી ચિંતાનું કોઈ કારણ નથી આપણી ડુંગળી પાસેથી, અને તેથી આપણા ઘરે આવેલો જે કાંઈ જથ્થો છે એને ક્વોલિટીના હિસાબથી નિર્ણય કરીએ, અને ખેતરોમાં જે કાંઈ જથ્થો છે એને પણ ક્વોલિટીના હિસાબથી જ આપણે મૂલવવાનો છે. કેટલી વધારે સારી ક્વોલિટી આપણે તૈયાર કરી શકીએ આ તરફ આપણે અવશ્ય ધ્યાન આપવાનું છે. સારામાં સારી ક્વોલિટી આપણી જ્યારે તૈયાર થાય ત્યારે આપણે એને ખેંચી અને માર્કેટ સુધી લઈ જઈએ. ખૂબ સારી ક્વોલિટી જો આપણે બનાવેલી હશે તો એ દિવસોમાં પણ આપણે વેચવું હશે તો વેચી શકીશું, અને 5-15 દિવસ માટે સાચવવું હશે તો પણ ક્વોલિટી સારી હશે તો સાચવી શકીશું. પણ આપણી ક્વોલિટી એકંદર જો સારી નહીં હોય તો ખરીદનારાઓની નજર પણ એના ઉપર સારી રીતે નહીં બેસે, એટલે ભાવ નથી મળવાનો. સાથે સાથે ભાવ ન મળતો હોય તો પણ વેચી દેવી પડે એવી આપણી પરિસ્થિતિ છે, કારણ કે આપણે એને સંગ્રહી ન શકીએ. 15 દિવસ જો સાચવી ન શકીએ, આ પ્રકારની ક્વોલિટી આવેલી હોય તો ડુંગળીના માલમાં આપણે મોટું નુકસાન ઉઠાવવાનો સમય આવતો હોય છે. એટલે આ ધ્યાન આપણે અવશ્ય રાખવાનું છે, આખી સિઝનમાં રાખવાનું છે. અને મારો વ્યક્તિગત અભિપ્રાય જે છે કહું તો કાયમ માટે કોઈ પણ આપણી ઉપજમાં આપણે આ એક ધ્યાન અવશ્ય રાખવાનું છે, અને
એ છે આપણી ક્વોલિટી મેન્ટેન કરવાનું. તો આ પરિસ્થિતિ અત્યારે છે. હવે આવકો વધી જવાની સંભાવનાઓ જે કાંઈ હોય એ કઈ છે ને એના આધારે ભાવોમાં ઘટાડો કેટલો આવી શકે. તો આવકો વધી જવાની સંભાવના જે કાંઈ છે એની સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો હોય તો આપણા ખેડૂત સમુદાયની માનસિકતા. મોટા ભાગે આપણે ડુંગળી અને લસણ જેવા પાકમાં ક્યારેક ક્યારેક અગર તો આપણે એવું કહીએ કે લગભગ દરેક વર્ષે એકાદ વખત અવશ્ય એવું જોઈએ છીએ કે બજારમાં ભાવોમાં ઠીક પ્રમાણમાં સુધારો બની જાય અને બનેલા સુધારા પછી ઉછાળો પણ દેખાય તો આપણે તરત ખેંચવાનું શરૂ કરી દઈએ છીએ. હવે ખેંચીએ છીએ ત્યારે આપણે એવું નથી વિચારતા કે આ આપણો પાક હજી 15 દિવસ કાચો છે, 3 અઠવાડિયા કાચો છે, તો જ્યાં સુધી પાકે ત્યાં સુધી રહેવા દઈએ. આપણે એવું વિચારીએ છીએ કે આજકાલમાં બજાર સારું છે તો આપણે ખેંચી લઈએ અને વેચી દઈએ. હવે આ પ્રમાણે આપણો જે નિર્ણય હોય છે એ આપણો એક ખેડૂતનો નથી હોતો. મોટા ભાગે આપણા આખા ખેડૂત સમુદાયનો આવો નિર્ણય હોવાના કારણે સ્થિતિ એવી થઈ જાય છે કે આપણા તરફથી બધા જ પ્રદેશોમાં બધા જ વર્ગના ખેડૂતો તરફથી પૂરતા પ્રમાણમાં કાચો માલ ખેંચાય અને બજારમાં આવવાનું શરૂ થાય છે. એની બે તરફી અસર થાય છે. એક અસર એ થાય છે કે માલનો જથ્થો વધી જાય છે એટલે ખરીદનારનો ઉત્સાહ આપોઆપ ઘટી જાય છે, કારણ કે જરૂરિયાત કરતા વધારે જથ્થો આવી જાય એટલે ખરીદનાર જે વ્યક્તિ કોઈ હોય છે એ નિરાતે ખરીદી કરે અને શક્ય તેટલો કસ મારીને ખરીદી કરે. એટલે એક બાજુથી આ નુકસાન જાય છે, જથ્થો વધી જવાનું. બીજી બાજુથી જે નુકસાન જાય છે એ જાય છે ક્વોલિટીનું. ક્વોલિટી બજારમાં ઝાઝી નબળી આવી જાય તો આખરે બજારનું જે તળિયું હોય છે એ બિલકુલ નીચું જતું રહે. એટલે તળિયું બિલકુલ નીચું જતું રહે તો મથાળું પણ આપોઆપ નીચું આવી જાય, કારણ કે નબળામાં નબળી ડુંગળી આપણી 2 રૂપિયે કે 1.5 રૂપિયે કિલો આપણે વેચવી પડે એવી સ્થિતિ જ્યારે થઈ જાય ત્યારે આપણી સારામાં સારી ડુંગળીના કોઈ દિવસ 20 રૂપિયા ન આવે. સારામાં સારી ડુંગળી પણ એ સમયે 10 કે 12 માં જ વેચવી પડે એવી પરિસ્થિતિ આપોઆપ થઈ જાય, કારણ કે તળિયું નીચું ગયું છે, માર્કેટમાં મોટો જથ્થો આવી ગયો છે. તો ક્વોલિટીના આધારે સારી ક્વોલિટી પણ આખરે નબળી ક્વોલિટીની પાછળ નીચલી દિશા તરફ જવાની શરૂઆત કરી દે છે. એટલે આ જે જોખમ છે આ જોખમ આપણને ગમે ત્યારે નડી શકે છે અને આ જોખમ માટે બીજું કોઈ જવાબદાર નહીં હોય આપણા ખેડૂત સમુદાય સિવાય. આમાં સરકાર પણ ક્યાંય જવાબદાર નહીં હોય, વેપારીઓ પણ ક્યાંય જવાબદાર નહીં હોય, પ્રોસેસિંગ યુનિટો જે કાંઈ છે ડુંગળી ઉપર ઔદ્યોગિક કામકાજ કરનારા લોકો એ પણ ક્યાંય જવાબદાર નહીં હોય. માત્ર ને માત્ર આપણે ખેડૂતો જવાબદાર હોઈશું. હવે પછી બજારમાં ડુંગળીનો કાચો જથ્થો વધારે વધી જાય તો એને માટેની જવાબદારી સંપૂર્ણપણે આપણી હશે અને એનું નુકસાન જે કાંઈ જશે એ પણ સંપૂર્ણપણે આપણને ખેડૂત સમુદાયને જશે. આટલી વાત પાકી છે. આજના દિવસે અત્યારે જે સ્થિતિ બજારની છે એ સ્થિતિ હજી અવશ્ય સારી છે. 2-5 દિવસમાં કાંઈ બહુ મોટો બજારમાં ઘટાડો આવી જવાની શક્યતા નથી. આવકોની સ્થિરતા જો બની રહે અને એમાં વિશેષ ઘટાડો આવે તો ઠીક પ્રમાણમાં બજાર હજી સુધરી શકે છે. પણ જોખમ જે સામે મોટું છે એ જોખમ એટલે વહેલી ખેંચાઈ જતી ડુંગળી, ઝાઝી ખેંચાઈ જતી ડુંગળી અને માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીના ઢગલા ઝડપથી થવા માંડવા. આ પરિસ્થિતિ એટલે આપણા બજાર ભાવમાં ઘટાડો, તાત્કાલિક ઘટાડો. એક જ અઠવાડિયામાં પાછા આપણે ત્યાં જ જતા રહી શકીએ છીએ જ્યાં આજથી આપણે 3 અઠવાડિયા પહેલા હતા મિત્રો. તો આજના દિવસે ડુંગળીની ઉપજની વર્તમાન પરિસ્થિતિ જે કાંઈ છે અને વર્તમાન પરિસ્થિતિમાં આગળના દિવસોના જે કાંઈ માહોલ અને સંકેતો છે એની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે માધ્યમ એટલે માત્ર ને માત્ર આપ સૌ દર્શક ખેડૂત મિત્રો, અને તેથી આપ જાજામાં જાજા ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે. જય કિસાન, જય ભારત.